સ્વાગત છે। ડભોઈ તાલુકામાં આવેલ બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર માનવ રહિત ગામડાઓ પાડી દેવામાં આવતા છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામડાઓને કારણે હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે। એટલું જ નહીં, સમગ્ર પાણી 100 વીઘાના ગૌચરમાં વહી જતા ગૌચરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા તો પશુઓ ચરાવવા ક્યાં જવું? કેટલાય ખેતરોમાં પાણી થઈ જવાના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નર્મદા નિગમમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં છેલ્લા 20 વર્ષ વહી ગયા, પરંતુ સાંભળે કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બોડેલી મેન કેનાલના પાંખિયામાંથી 15 થી 17 કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબુજ સબ માઇનોર કેનાલ આજે 18 વર્ષથી શોભાના ગઠિયા સમાન બની ચૂકી છે। આ કેનાલ 20 વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ માત્ર 2 વર્ષ છેવાડાના ખેડૂતો સુધી આ કેનાલનો લાભ મળ્યો હતો। ત્યારબાદ આજ દિન સુધી તાલુકાના બંબુજ, વીરપુરા, ગોવિંદપુરા પટ્ટી પરના ગામોના ખેડૂતોને આજે પણ લાભ મળતો નથી। આ ગામોથી ઉપર તરફ આવેલ કેનાલના કમાન્ડિંગ વિસ્તારમાં આવેલા ખેડૂતો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર જેને ફાવે તેને કેનાલમાં ગાબડા પાડી પાણી લેવાનો સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે, જેને કારણે છેવાડાના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આજે પણ તેનો લાભ મળતો નથી। ઉપરથી પાડેલા ગાબડા ફરીથી પૂરવામાં ન આવતા હોય, ઉપરથી છોડવામાં આવતું સમગ્ર પાણી લોકોના ખેતરમાં ઘૂસી જાય છે। એટલું જ નહીં, હજારો લીટર પાણી તો બંબુજના આવેલા 100 વીઘાના મસમોટા ગોચરમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। તેને લઈ પશુધનને ચલાવવા પણ ક્યાં જવું તે પણ એક મહત્વની બાબત ઊભી થઈ ચૂકી છે। તો બીજા અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી સેંકડો એકર ખેતર જમીનમાં પાક લઈ શકાતું નથી। એ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર 20 વર્ષના વહાણા વહી ગયા। ક્યારે આ પંથકની આશરે 1000 એકર ઉપરાંત જમીનના ખેડૂતો માત્ર ચોમાસાની સિઝનમાં આ જ પાક પકવી શકે છે। કેનાલ માટે ખેડૂતોએ જગ્યા આપી તે છતાં પણ તેઓને આજ દિન સુધી કેનાલના પાણીનો લાભ મળતો નથી। હાલાકી નર્મદા યોજનાને સફળ બનાવવા માટે માદરે વતન છોડી આવેલા નર્મદા વિસ્થાપિતોની પણ સેંકડો એકર જમીન પણ આ કેનાલ પર આધારિત છે। ત્યારે આ કેનાલના મુખ્ય સત્તાધીશોને પણ અત્યાર સુધીમાં 3 થી 4 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। રુસ્તમપુરા, વીરપુરા, બંબોજ માઇનોર કેનાલ, હવે અહીંયા સાહેબને નર્મદા નિગમની ઓફિસમાં અમે રજૂઆત કરવા માટે આવેલા। હવે રજૂઆત કરવા આવેલા તો અહીંયા આગળ સાહેબ હાજરમાં જ ન હતા। હવે ટેલિફોનિક વાત થઈ છે અમારા સાહેબ જોડે, અઠવાડિયામાં પાણી આવી જશે એવું કહ્યું છે। મેં કહું આજે સાહેબ, આજે 3 વર્ષથી તમે અમને આવા આશ્વાસનો જ આપ્યા કરો છો, એનું કોઈ નિરાકરણ જ નથી આવતું। સાહેબ આજે 100 વીઘાના ગોચરની અંદર પાણી વ્યર્થ જતું રહે છે, અને એ જ પાણી જો ખેડૂતોને મળતું હોત તો આજે ખેડૂતોના પાક આજે કમ્પ્લીટ રાગે પડી ગયા હોત। પણ સાહેબ આ રજૂઆત કરવા છતાંય આવા કશું સાંભળવા તૈયાર નથી। પાણી જો નહીં હાલે તો અમે અહીંયા આગળ નર્મદાની ઓફિસ પર અહીંયા ભૂખ હડતાલ પર બેસી જઈશું। સમસ્યા અમારી એવી છે કે બંબોજ માઇનોર વારંવાર રજૂ કરવાથી સાહેબ અમોને ગોળીઓ જ ગરાયા કરે છે। આ થઈ છે 1 કિલોમીટર ક્યાંય તોટલી છે સાહેબ, તો કોઈ કર્મચારી જોવા પણ નહીં આવતા। બધાને રાજ્ય જિલ્લા કલેક્ટર સુધી અમે આવેદનપત્ર આપેલું છે। ધારાસભ્ય હોય આશ્વાસન આપીને આવી ગયા છે, કોઈ સાહેબ પણ જોવા આવતા નહીં। અમારો પાક બગડે છે, ચોમાસામાં એવું પાક બગડી ગયો, હવે અત્યારે પોઝિશન અમારી એવું છે સાહેબ, આનું શું કરવું? અમારે પાણી આવે છે, ગોતરમાં વેસ્ટિંગ જાય છે બધું। 10 ખેડૂતો પાણી, એટલું પાણી આજે જો તમે અહીં નજરે આવીને જુઓ સાહેબ કે પાણી કેટલું વેસ્ટિંગ જાય છે। અમને ખેડૂતને સમસ્યા પાણી મળતું જ નહીં 2 વર્ષથી। આજે છેલ્લા કેટલા ખેતરો છે? આશરે અમારી 2000 વીઘા જમીન છે, બધી માઇનો કેનો બધું કાઢેલું છે, લાઈનો બાઈનો, પાણી નહીં મળતું, ખેડૂત શું કરે? પોતેરો કુટુંબેલ વાળો ભાડે પાણી લે છે, એ રીતે ખેતી અમે પકવી લઈએ છીએ। કેલા છતાંથી અમને પાણી નહીં મળતું, એ તો અમે કેલા અમે તોડ નાખીએ અને અમારી જમીન ચાલુ કરી દઈએ। અમારે પાણી કોઈ જરૂર છે નહીં। કેનાલો બનાવી તો વળતર ચૂકવ્યા હતા ખરા? વળતર પણ બાકી છે અમારે।